હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 5 દિવસ ઠંડીમાં કોઈ ઘટાડો નહીં થાય। નલિયામાં રાજ્યનું સૌથી ઓછું 5.6 ડિગ્રી તાપમાન નોંધાયું તો અમદાવાદમાં 15 ડિગ્રી જ્યારે ગાંધીનગરમાં 14 ડિગ્રી તાપમાન રહ્યું। રાજ્યમાં કોલ્ડ વેવની શક્યતા નહિવત છે। સૌરાષ્ટ્ર અને કચ્છમાં 2 દિવસ ઠંડી રહ્યા બાદ તાપમાન વધવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી। તો ગુજરાતને અડીને આવેલા હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં ઠંડીનો ચમકારો। માઉન્ટ આબુમાં ઠંડીનો પારો -4 ડિગ્રીએ પહોંચી જતા બરફની ચાદર છવાઈ। વહેલી સવારે આહલાદક વાતાવરણના કારણે સહેલાણીઓ ખુશખુશાલ। આબુના ફોરેસ્ટ ગ્રાઉન્ડમાં બરફની પરત જમા થઈ ગઈ। વાહનોના કાચ પર બરફ જમા થઈ ગયો। 31st પહેલા મોટી સંખ્યામાં ગુજરાતીઓ ઠંડીની મજા માણવા માટે આબુ પહોંચી રહ્યા છે। આ તરફ તાપી જિલ્લામાં વહેલી સવારે ધુમ્મસની ચાદર પથરાઈ। હાઈવે પર ઝીરો વિઝિબિલિટીના કારણે વાહન ચાલકો પરેશાન થઈ ગયા। નવસારી શહેર અને જિલ્લામાં સતત બીજા દિવસે ગાઢ ધુમ્મસનું સામ્રાજ્ય જોવા મળ્યું। ધુમ્મસના કારણે બાગાયતી પાક અને શાકભાજી પકવતા ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે।